નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્નમેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણના અગાઉ 2 લેક્ચર્સ જોઈ ગયા છીએ. લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 ની અંદર વિકલ સમીકરણ શું છે એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન શું છે એની ડેફિનેશન આપણે જોઈ ગયા હતા. એનો ઓર્ડર અને ડિગ્રી એટલે કે એની કક્ષા અને પરિમાણ એ આપણે જોઈ ગયા હતા. એના વિવિધ એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરી હતી અને વિકલ સમીકરણનું જે સોલ્યુશન એ શું છે એ આપણે જોઈ ગયા હતા. આજે આપણે વિકલ સમીકરણના સોલ્યુશનમાં વ્યાપક સોલ્યુશન અને વિશિષ્ટ સોલ્યુશન એ શું છે અને એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. તો ચલો શરૂ કરીએ. આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું એટલે કે વિકલ સમીકરણનું વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ જોવાના છીએ. તો ઉકેલ એટલે શું હતું મિત્રો? તો ચલ વચ્ચેનો સંબંધ કે જેની અંદર કોઈ વિકલિત આવે નહીં અને સાથે વિકલ સમીકરણનું સમાધાન કરે એટલે કે વિકલ સમીકરણને સેટિસ્ફાય કરે એને આપણે વિકલ સમીકરણનો ઉકેલ કહેતા હતા. હવે આપણે ઉકેલની અંદર જોવાનું છે કે વ્યાપક અથવા જ એનું બીજું નામ છે સામાન્ય ઉકેલ એટલે શું થાય છે. આપણે ઉકેલ જોઈ ગયા છીએ, હવે આપણે જોવાનું છે વ્યાપક ઉકેલ. તો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ અથવા સામાન્ય ઉકેલ, વ્યાપક ઉકેલ અથવા સામાન્ય ઉકેલ એટલે કે વિકલ સમીકરણની કક્ષા એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનનો જે પણ કઈ ઓર્ડર હશે જેટલા જ સ્ક્વેર એટલે કે આર્બિટરી અચળાંકો, જેટલા ડિફરન્શિયલ ઇક્વેશનની કક્ષા વિકલ સમીકરણનું જે કક્ષા હશે એટલા જ એની અંદર સ્ક્વેર અચળ આવેલા હોય તો તેવા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક અથવા સામાન્ય ઉકેલ કહીએ છીએ. બીજી રીતે જોઈએ તો વ્યાપક સ્વરૂપે n કક્ષાના વિકલ સમીકરણ, તો આ જે છે વિકલ સમીકરણ છે કે જેની અંદર xy ફર્સ્ટ ડેરિવેટિવ, સેકન્ડ ડેરિવેટિવ, nth ડેરિવેટિવ આવેલો છે. તો આ n કક્ષાનો એટલે nth ઓર્ડરનો ડિફરન્શિયલ ઇક્વેશન એટલે n કક્ષાનો વિકલ સમીકરણ થઈ ગયું. તો એનું જે સોલ્યુશન હશે એના સોલ્યુશન એટલે કે એના ઉકેલની અંદર n સ્ક્વેર અચળ, સ્ક્વેર એટલે આર્બિટરી કે જેની અંદર એની વેલ્યુ કંઈ પણ હોઈ શકે, સ્ક્વેર અચળ હોય આ ઉકેલને આપણે એનું એક બીજું ફંક્શન તરીકે જો આપણે દર્શાવતા હોઈએ તો g of xy c1 c2 dash dash cn કે જ્યાં આ જે c1 c2 cn છે એ સ્ક્વેર અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તો આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન હતું nth ઓર્ડરનું. એનું જે સોલ્યુશન છે એટલે કે ઉકેલ એને આપણે g of xy c1 c2 cn is equal to 0 થી દર્શાવીએ છીએ. ફરીથી મિત્રો, ઉકેલ એટલે શું કે એની અંદર કોઈ વિકલિતના પદો ના આવેલા હોય, એક ચલ વચ્ચેનો સંબંધ એટલે ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચેનો રિલેશન કંઈક સંબંધ હોય, એની અંદર કોઈ વિકલિત ના આવેલા હોય અને સાથે સાથે એ વિકલ સમીકરણનું સમાધાન કરે એટલે કે વિકલ સમીકરણને સંતોષે. તો એનો જે ઉકેલ છે એને આપણે લખ્યું છે g of xy, કારણ કે એની અંદર x અને y ના જ ટર્મ્સ આવશે, એની અંદર કોઈ ડેરિવેટિવ, કોઈ વિકલિતના પદો આવશે નહીં, એ વિકલિતોથી મુક્ત હશે. પણ સાથે અહીંયા n સ્ક્વેર અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ આપણે જોઈ શકીએ છીએ c1 c2 dash dash cn એ જે છે એ n સ્ક્વેર અચળ છે. તો ડિફરન્શિયલ ઇક્વેશનના વ્યાપક સોલ્યુશનની અંદર, વ્યાપક ઉકેલની અંદર જેટલું વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર હોય છે એટલા જ સ્ક્વેર અચળ આવેલા હોય છે. હવે આપણે વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન, તો આપણે જનરલ સોલ્યુશન એટલે કે વ્યાપક ઉકેલ આપણે જોઈ ગયા છીએ અથવા એને આપણે સામાન્ય ઉકેલ પણ કહીએ છીએ. હવે આપણે જોવાનું છે વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન. તો ચલ xy
તથા વિકલિતો dy by dx d square y by dx square dash dash પરની કોઈ નિશ્ચિત શરત એટલે કોઈ કન્ડિશન, અને આપણે ઇનિશિયલ કન્ડિશન પણ કહેતા હોઈએ છીએ, પ્રારંભિક શરતો જે આપણને આપેલી હોય છે, તો એ નિશ્ચિત શરતો દ્વારા વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળોની નિશ્ચિત કિંમત, એટલે આપણને જે કન્ડિશન, જે ઇનિશિયલ કન્ડિશન અથવા પ્રારંભિક શરત આપેલી હોય, એ પ્રારંભિક શરતોને લઈને એને જે સંતોષતું હોય એવા સ્વૈર અચળની જો નિશ્ચિત કિંમતો આપણને ક્યાંકથી મળી જાય તો એ નિશ્ચિત કિંમત ધરાવતા વિકલ સમીકરણના આ ઉકેલને આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન કહીએ છીએ. તો ફરીથી મિત્રો, જે વ્યાપક ઉકેલ હતો એની અંદર n સ્વૈર અચળાંકો, n શું છે? વિકલ સમીકરણની કક્ષા છે. વિકલ સમીકરણની જો કક્ષા 2 હશે તો એના વ્યાપક ઉકેલની અંદર 2 સ્વૈર અચળ હશે. જો વિકલ સમીકરણની કક્ષા 3 હશે તો એના વ્યાપક ઉકેલની અંદર 3 સ્વૈર અચળ હશે. એ જ રીતે જો વિકલ સમીકરણની કક્ષા n હશે તો એના વ્યાપક ઉકેલની અંદર n સ્વૈર અચળો હશે. હવે જો આપણને કોઈ શરત આપેલી હોય કે જેને આપણે પ્રારંભિક શરત અથવા ઇનિશિયલ કન્ડિશન પણ કહીએ છીએ, તો એ ઇનિશિયલ કન્ડિશનના અનુસંધાને જો આપણે જે સ્વૈર અચળાંકો છે એની કિંમતો શોધી લઈએ અને એવો જે આપણો ઉકેલ હશે એને આપણે વિશિષ્ટ ઉકેલ અથવા પર્ટિક્યુલર સોલ્યુશન કહીએ છીએ. તો પર્ટિક્યુલર સોલ્યુશન આપણને ક્યાંથી મળે છે? વ્યાપક ઉકેલની અંદર જે આર્બિટરી કોન્સ્ટન્ટ છે, સ્વૈર અચળ, એની વેલ્યુ આપણે શોધીએ પ્રારંભિક શરતોને યુઝ કરીને, તો એ જે ઉકેલ છે એ આપણો વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન બની જશે. નેક્સ્ટ આપણે હવે જોયું છે અસામાન્ય ઉકેલ એટલે કે સિંગ્યુલર સોલ્યુશન. તો અસામાન્ય ઉકેલ શું છે? તો આપણે જોઈ ગયા કે વ્યાપક ઉકેલની અંદર n સ્વૈર અચળ હોય છે. એ સ્વૈર અચળની વેલ્યુ આપણે પ્રારંભિક શરતોને યુઝ કરીને ફાઇન્ડ કરીએ તો એવા ઉકેલને આપણે પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ. તો જો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ સિવાયનો ઉકેલ એ તેના વ્યાપક ઉકેલમાંથી વિશિષ્ટ ઉકેલ તરીકે ન મળતો હોય, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, ન મળતો હોય, જો વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળાંકોની કિંમત મૂકવાથી ઉકેલ મળતો હોય તો એને આપણે વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ. પણ જો વ્યાપક ઉકેલમાં આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે સ્વૈર અચળાંકોની કિંમત મૂકવાથી ઉકેલ ન મળતો હોય એવો કોઈ સોલ્યુશન હોય તો આવા ઉકેલને આપણે અસામાન્ય ઉકેલ એટલે કે સિંગ્યુલર સોલ્યુશન કહીએ છીએ. તો આપણે ઉકેલ કેટલા ટાઈપના જોઈ ગયા મિત્રો? આપણે જોઈ ગયા વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલ અને અસામાન્ય ઉકેલ એટલે કે સિંગ્યુલર સોલ્યુશન. તો વ્યાપક ઉકેલ શું છે? તો વ્યાપક ઉકેલ એટલે ડિફરન્શિયલ ઇક્વેશન, વિકલ સમીકરણનો એવો ઉકેલ કે જેની અંદર એની કક્ષા જેટલા સ્વૈર અચળ આવેલા હોય. વિશિષ્ટ ઉકેલ એટલે શું? તો વિશિષ્ટ ઉકેલની અંદર પ્રારંભિક શરતોની મદદથી આપણે વ્યાપક સોલ્યુશનના જે સ્વૈર અચળ છે એની કિંમતો શોધીને જે સોલ્યુશન આપણને મળતું હોય એને આપણે વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ. અને લાસ્ટ અસામાન્ય ઉકેલ એટલે સિંગ્યુલર સોલ્યુશન. એ કેવો સોલ્યુશન હોય કે જે આપણને વ્યાપક સોલ્યુશનમાંથી સ્વૈર અચળની કિંમતો મૂકવાથી ના મળતું હોય એવો કોઈ અલગ સોલ્યુશન હોય, અલગ ઉકેલ હોય, તો એવા ઉકેલને આપણે અસામાન્ય અથવા સિંગ્યુલર સોલ્યુશન કહીએ છીએ. હવે આપણે આના એક્ઝામ્પલની થોડી પ્રેક્ટિસ કરીશું. તો એક્ઝામ્પલ છે વિધેય y is equal to a cos x plus b sin x કે જ્યાં a અને b સ્વૈર અચળ છે. એ વિકલ સમીકરણ, આ જે વિકલ સમીકરણ છે d square y by dx square plus y equal to 0 નો વ્યાપક ઉકેલ છે કે નહીં તે ચકાસો. એટલે આપણે ચકાસવાનું છે. તો એનો ઉકેલ ક્યારે બને? જ્યારે એ વિકલિતોથી ફ્રી, વિકલિતોથી મુક્ત હોય.
અને વિકલ સમીકરણનું સમાધાન કરે તો એ ઉકેલ બને છે. વ્યાપક ઉકેલ ક્યારે બને? તો જ્યારે વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વૈર અચળ ઉકેલની અંદર હોય તો એ વ્યાપક ઉકેલ મળે છે. તો અહીંયા આપણે ચેક કરીએ કે વિધેય y ઇઝ ઇક્વલ ટુ a cos x પ્લસ b sin x, આની અંદર બે સ્વૈર અચળ છે a અને b, અને એ આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન જો થાય તો y એ આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ બનશે. તો પહેલા એનું સમાધાન કરે છે કે નથી કરતો એ આપણે ચેક કરી લઈએ. અહીંયા આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ a cos x પ્લસ b sin x આ આપણને ઉકેલ આપ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા x અને y એટલે કે ચલ વચ્ચેનો સંબંધ છે. સ્વતંત્ર ચલ, અવલંબી ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચેનો રિલેશન છે. અહીંયા બે સ્વૈર અચળ એટલે કે બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. કયા બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે? a અને b. તો હવે આ ઉકેલ ક્યારે બનશે? તો જ્યારે આ ડિફરન્શિયલ ઇક્વેશનને સેટિસ્ફાય કરે એટલે કે વિકલ સમીકરણને સંતોષે ત્યારે આ ઉકેલ બનશે. તો અહીં આપણે આનું ડેરિવેટિવ કરીએ. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા તો અહીંયા જે y છે એનું ડેરિવેટિવ થઈ જશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ a કોન્સ્ટન્ટ છે, અચળ છે, અને બહાર રાખીએ. cos x નું ડેરિવેટિવ થઈ જશે માઇનસ sin x પ્લસ b કોન્સ્ટન્ટ છે અને બહાર રાખીએ. sin x નું ડેરિવેટિવ થઈ જશે cos x. તો માટે dy by dx જે આપણને મળ્યું this is equal to minus a sin x plus b cos x. હવે આપણે આનું ફરીથી ડેરિવેટિવ કરીએ કારણ કે આપણને વિકલ સમીકરણની અંદર d2y by dx2 એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલિત શોધવાનું છે. તો આનું ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા આપણને મળશે d2y by dx2 is equal to minus a sin x નું ડેરિવેટિવ થઈ જશે cos x plus b cos x નું ડેરિવેટિવ થઈ જશે minus sin x. તો આ થઈ ગયું d2y by dx2 માઇનસ હું કોમન લઈ લઉં છું a cos x પ્લસ આ માઇનસ પણ બહાર આવી ગયું b sin x. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે આ જે છે a cos x પ્લસ b sin x એ આપણું y છે. તો હું આની જગ્યાએ y મૂકી શકું તો શું મળશે આપણને? માટે d2y by dx2 is equal to minus y. માટે d2y by dx2 plus y equal to 0. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા y થી સ્ટાર્ટ કર્યું હતું અને આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે આપણને મળી જશે. તો આપણે કઈ રીતે વેરીફાઈ કરી શકીએ છીએ? જે રિલેશન આપણને આપેલું છે x અને y વચ્ચેની x અને y વચ્ચે જે રિલેશન આપેલું છે આપણને એ રિલેશનને યુઝ કરીને જે રીતે આપણે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની રચના કરતા હતા એ રીતે આપણે રચના કરવાનો જ પ્રયત્ન કર્યો છે અને રચના કરવાથી એ જે વિકલ સમીકરણ છે એ આપણને મળવું જોઈએ. આ એક રસ્તો છે આપણી પાસે. બીજો રસ્તો એ રીતે છે મિત્રો કે આપણે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે આ ડિફરન્શિયલ ઇક્વેશનના લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરવામાં આપણી પાસે શું આવ્યું છે? d2y by dx2 plus y is equal to 0. તો મારે સેકન્ડ ડેરિવેટિવ શોધવું પડશે. તો આપણે એ મેથડ પણ ટ્રાય કરીએ. બીજી રીતે તો હું LHS થી સ્ટાર્ટ કરું છું d2y by dx2 plus y.
તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું. અહીં મારે સેકન્ડ ડેરિવેટિવ શોધવું છે, તો સેકન્ડ ડેરિવેટિવ આપણી પાસે ઓલરેડી અહીંયા મળી ગયું છે. આ આપણું સેકન્ડ ડેરિવેટિવ છે d2y/dx², તો એને અહીંયા હું મૂકી દઉં છું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a cos x પ્લસ b sin x પ્લસ y ની કિંમત કેટલી છે? તો y ની કિંમત આપણને જે એક્ઝામ્પલમાં આપેલી છે a cos x પ્લસ b sin x. તો a cos x પ્લસ b sin x, આને બી હું બ્રેકેટમાં લખું તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ માઇનસ છે, આ પ્લસ છે, તો આ કેન્સલ થઈ ગયું, તો આ થઈ ગયું 0, કે જે આપણું રાઈટ હેન્ડ સાઈડ એટલે કે 0 છે. તો એક્ઝામ્પલને આપણે જે રીતે ફોર્મેશન કરતા હતા એ રીતે ફોર્મેશન કરીને પણ કરી શકીએ, અથવા જો y ડાયરેક્ટ સૂત્રનો કરતા હોય એટલે કે સબ્જેક્ટ હોય એટલે કે આ રીતે આપેલું હોય તો y ના ડેરિવેટિવ કરીને એના વિકલિત કરીને આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ, અથવા અમુક કેસમાં આપણે રાઈટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ છીએ અને લેફ્ટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીએ છીએ. તો આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું અને આપણને રાઈટ હેન્ડ સાઈડ મળી ગયા છે, આપણે y ને સબસ્ટિટ્યુટ કરી દઈએ છીએ. તો આપણે અહીંયા કહી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ a cos x પ્લસ b sin x એ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું ઉકેલ છે. તો અહીં લખીએ, આથી y ઇઝ ઇક્વલ ટુ a cos x પ્લસ b sin x એ આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે, કારણ કે ઉકેલની અંદર બે સ્વેર અચળો આવેલા છે. તેના માટેની કન્ડિશન શું હતી કે વિકલ સમીકરણ ને જે સોલ્યુશન છે સેટિસ્ફાય કરતો હોવું જોઈએ અને વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળો હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈ લીધું કે એને સેટિસ્ફાય કરે છે અને એની અંદર બે સ્વેર અચળો એટલે કે a અને b આવેલા છે. તો આપણું જે આ સોલ્યુશન છે y is equal to a cos x plus b sin x એ આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ બની જાય છે, કારણ કે એની અંદર વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળ આવેલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y is equal to cx plus 1 by c એ y dy by dx is equal to x dy by dx square plus 1 જે વિકલ સમીકરણ છે એનો ઉકેલ છે તેમ ચકાસો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે સોલ્યુશન જે ઉકેલ છે એની અંદર ફક્ત એક સ્વેર અચળ આવેલો છે એટલે કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે c. અહીં જે વિકલ સમીકરણ છે એનું ઓર્ડર એટલે કે એની જે કક્ષા છે એ 1 છે. તો જો આ y આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ બને તો આ y એનો વ્યાપક ઉકેલ થશે, કારણ કે એની અંદર ફક્ત એક સ્વેર અચળ એના કક્ષા જેટલો વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળ આવેલા છે. તો આપણે અહીંયા શરૂ કરીએ એક્ઝામ્પલ. તો y is equal to cx plus 1 by c. તો મિત્રો આપણે અગાઉ જેમ કરી ગયા એમ આપણે y ઉપરથી જેમ આપણે ફોર્મેશન કરીએ છીએ ડિફરન્શિયલ ઇક્વેશનનું એટલે કે વિકલ સમીકરણની રચના કરીએ છીએ એ રીતે આપણે કરી શકીએ, અથવા y સૂત્રના કર્તાના ફોર્મમાં હોય તો આપણે વિકલ સમીકરણના લેફ્ટ હેન્ડ સાઈડ અથવા રાઈટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીને આપણે બીજી બાજુ પ્રૂવ કરતા હોઈએ છીએ. એ રીતે પણ આપણે એ વિકલ સમીકરણનું સમાધાન કરે છે એ ચેક કરી શકીએ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં y into dy by dx is equal to x into dy by dx square plus 1 છે. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું તો એ વધારે થોડુંક અઘરું પડશે, એમાં કેલ્ક્યુલેશન વધારે જોશે. તો અહીંયા આપણે જે રીતે ફોર્મેશન કરતા હતા એ રીતે આના ઉપરથી આ y ઉપરથી આ ડિફરન્શિયલ ઇક્વેશન લાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા બંને બાજુ
x ની સાપેક્ષ વિકલન કરતા, તો y નું ડેરિવેટિવ થઈ જશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ c. આ c કોન્સ્ટન્ટ છે, x ની સાથે છે, એટલે c ને હું બહાર કાઢું છું, તો x નું ડેરિવેટિવ થઈ ગયું 1 પ્લસ 1 બાય c. આ આખો પાર્ટ એકલું કોન્સ્ટન્ટ છે, અચળ છે, માટે આનું ડેરિવેટિવ થઈ જશે 0. તો માટે આપણને મળે છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ c. હવે આપણે શું કરીએ છીએ, આ જે dy બાય dx ની કિંમત આપણને મળી છે એને આ y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ 1 બાય c માં મૂકી દઈએ, તો y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ 1 બાય c. અહીંયા જે આ c છે અને આ c છે એની અંદર હું dy બાય dx સબસ્ટિટ્યુટ કરી દઉં, તો y ઇઝ ઇક્વલ ટુ આ c ની જગ્યાએ હું મૂકી દઉં છું dy બાય dx ઇન્ટુ x ઓલરેડી ત્યાં હતો, તો આ c ની કિંમત અહીંયા આપણે મૂકી દીધી dy બાય dx પ્લસ 1 અપોન c, તો 1 અપોન c એટલે ફરીથી c ની જગ્યાએ આપણે dy બાય dx મૂકી દઈએ. તો શું કર્યું આપણે y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ 1 બાય c નું એક ડેરિવેટિવ કર્યું, એટલે આપણને જે c છે એની વેલ્યુ મળી છે dy બાય dx. તો હવે આ c ની કિંમત આપણે આ જ ઇક્વેશન ની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ, તો આપણને આ વાળું વિકલ સમીકરણ મળી જવું જોઈએ. તો અહીંયા આપણે આ બંનેનો એલસીએમ લઈ લઈએ, તો y ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો એલસીએમ થઈ જશે dy બાય dx, તો આ બાજુ આપણને મળશે dy બાય dx ઓલરેડી છે, એલસીએમ લઈશું તો આનાથી આપણે મલ્ટીપ્લાય કરવું પડશે, તો dy બાય dx ઇન્ટુ dy બાય dx એટલે કે સ્ક્વેર, અને આ x ઓલરેડી હતો એને હું અહીંયા આગળ લખી દઉં છું પ્લસ 1. તો શું કર્યું આપણે આ સ્ટેપમાં, આ બંનેનો એલસીએમ લીધો, એલસીએમ આપણને મળી ગયું dy બાય dx, તો dy બાય dx થી આપણે અહીંયા ગુણીએ છીએ, તો dy બાય dx નો સ્ક્વેર ઇન્ટુ x ને હું આગળ લખી દઉં છું પ્લસ 1 જે ઓલરેડી ત્યાં હતો. હવે આ જે છેદમાં છે એને હું લેફ્ટ હેન્ડ સાઈડમાં મલ્ટીપ્લિકેશનમાં લાવી દઉં, માટે dy બાય dx ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લાવી દઈએ, તો y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 1. તો જે વિકલ સમીકરણ આપણને આપેલું હતું એ વિકલ સમીકરણ આપણને અહીંયા મળી જાય છે. તો માટે આપણે શું કહી શકીએ, y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ 1 અપોન c એ આપેલા વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ છે. અહીંયા y ઉપરથી આપણને વિકલ સમીકરણ મળી જાય છે, તો એટલે ઉકેલ થઈ ગયું, પણ એ વ્યાપક ઉકેલ કઈ રીતે છે, કારણ કે ઉકેલ ની અંદર કેટલા સ્વર અચળ આવેલા છે, ફક્ત એક c એટલે કે એક સ્વર અચળ આવેલો છે કે જે વિકલ સમીકરણની કક્ષા જેટલો છે. તો કારણ કે ઉકેલની અંદર એક સ્વર અચળ આવેલો છે, માટે y ઇઝ ઇક્વલ ટુ cx પ્લસ 1 બાય c એ આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ x રેઝ ટુ 4, કે જ્યાં c એ સ્વૈર અચળ છે, એ વિકલ સમીકરણ x dy બાય dx માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો અહીંયા આપણે ઉકેલ છે કે નહીં એ બી ચકાસીએ, અને એનો વ્યાપક ઉકેલ છે કે વિશિષ્ટ ઉકેલ એ આપણે જોઈએ. તો અહીંયા જો આનો ઉકેલ બની જશે તો આની અંદર ફક્ત એક સ્વૈર અચળ આવેલો છે c, અને આ જે વિકલ સમીકરણ છે એની કક્ષા છે 1. તો જો આનો ઉકેલ બનશે તો એનો વ્યાપક ઉકેલ થઈ જશે, કારણ કે એની અંદર એક સ્વૈર અચળ આવેલો છે. તો ચાલો એનો ઉકેલ છે કે નહીં આપણે ચેક કરીએ. તો y ઇઝ ઇક્વલ ટુ
cx⁴ બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો અહીં આપણને મળી જશે dy/dx ઇઝ ઇક્વલ ટુ c કોન્સ્ટન્ટ છે, x⁴ નું ડેરિવેટિવ થઈ જશે 4x³ x⁴n નું ડેરિવેટિવ થાય છે n x⁻n-1 એ રીતે x⁴ નું ડેરિવેટિવ થઈ જશે 4 જે પાવર છે આગળ આવી ગઈ x⁻1 ઓછી એટલે કે 4x⁴. હવે અહીંયા y cx⁴ છે, અહીંયા આપણી પાસે છે dy/dx ઇઝ ઇક્વલ ટુ 4cx⁴. તો મારે જો અહીંયા cx⁴ લાવવું હોય તો મારે આને x થી મલ્ટીપ્લાય કરવો પડે. તો આપણે આ લાવવા માટે શું કરીએ, બંને બાજુ x થી ગુણતા તો શું મળશે આપણને, અહીંયા થઈ જશે x dy/dx ઇઝ ઇક્વલ ટુ 4cx⁴ થઈ ગયું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે cx⁴ છે એની કિંમત છે y, તો અહીંયા હું y મૂકી દઉં તો x dy/dx ઇઝ ઇક્વલ ટુ 4y. તો આ થઈ ગયું x dy/dx અને જો હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લાવું તો -4y ઇઝ ઇક્વલ ટુ 0. એટલે y ઇઝ ઇક્વલ ટુ cx⁴ પરથી જે રીતે આપણે વિકલ સમીકરણની રચના કરતા હતા, ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એ રીતે કરવાથી આપણને આ ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય. તો આપણે કહી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ cx⁴ જે છે એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો એક મેથડ તો આ થઈ ગઈ. બીજી મેથડ કઈ થઈ ગઈ કે જો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે આપણી પાસે x dy/dx -4y આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dy/dx ની કિંમત આપણને મળી છે 4cx⁴ -4 અહીંયા હું આ જે y છે એની કિંમત મૂકી દઉં તો cx⁴ આ કિંમત આપણે અહીંયા y ની જગ્યાએ મૂકી દીધી છે. dy/dx ની કિંમત આપણે અહીંયાથી જે આપણને મળી છે એ અહીંયા મૂકી દીધી છે. તો આ થઈ ગયું 4cx⁴ x ઇન્ટુ x³ એ થઈ ગયા x⁴ -4cx⁴. તો આ થઈ ગયા 0 વિચ ઇઝ રાઈટ હેન્ડ સાઈડ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ કરીએ છીએ, રાઈટ હેન્ડ સાઈડ આપણને મળી જાય. તો આપણે આ રીતે પણ કરી શકીએ ને આ રીતે પણ કરી શકીએ. સો therefore y is equal to cx⁴ એ આપેલા વિકલ સમીકરણ નો ઉકેલ તો છે પણ એ સાથે સાથે વ્યાપક ઉકેલ છે, કારણ કે એની અંદર એક સ્વૈર અચળ આવેલ છે. તો અહીં આપણને ઉકેલ છે કે નહીં ચકાસવા માટે કીધું હતું. તો આપણે એ ઇક્વેશન બધી ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ કરીએ છીએ એ આપણને મળી જાય છે, અથવા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીને રાઈટ હેન્ડ સાઈડ પણ લાવી શકીએ છીએ. તો એનો ઉકેલ થઈ ગયો અને સાથે સાથે એની અંદર એક જ સ્વૈર અચળ એટલે કે વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વૈર અચળ એના ઉકેલની અંદર છે, માટે એ ઉકેલ વ્યાપક ઉકેલ બની જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ a². એ વિકલ સમીકરણ dy/dx² પ્લસ x dy/dx ઇઝ ઇક્વલ ટુ y.
નો વ્યાપક ઉકેલ છે એ આપણે બતાવવાનું છે, એ ચકાસવાનું છે. જો વ્યાપક ઉકેલ હોય તો સ્વેર અચળ જે અહીંયા એ સ્વેર અચળ આવેલો છે એની જગ્યાએ 3 મૂકીને વિશિષ્ટ ઉકેલ મેળવવાનું છે આપણે. અને સાથે આપણે એવું બતાવવાનું છે કે x² + 4y = 0 એ વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ છે. અસામાન્ય ઉકેલ એટલે શું? એના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની કિંમત મૂકવાથી ના મળે એવો ઉકેલ કે જે સેટિસ્ફાય કરે છે ડિફરન્શિયલ ઇક્વેશનનો, ચલ વચ્ચેનું રિલેશન છે, પણ વ્યાપક ઉકેલની અંદર સ્વેર અચળની કિંમત મૂકવાથી મળતો નથી. તો એવા સોલ્યુશનને આપણે અસામાન્ય ઉકેલ કહીએ છીએ. તો અહીં x² + 4y = 0 એ ડિફરન્શિયલ ઇક્વેશનનો અસામાન્ય ઉકેલ છે એવું પણ આપણે બતાવવાનું છે. તો પહેલા y = ax પ્લસ a² એ ડિફરન્શિયલ ઇક્વેશનનો વ્યાપક ઉકેલ છે આપણે એ બતાવીએ. એના માટે અહીંયા આપણે વિકલન કરીએ, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે આપણને? dy/dx = a કોન્સ્ટન્ટ છે અને બહાર લઈ લઈએ, x નું ડેરિવેટિવ થઈ જશે 1 પ્લસ a² એકલો કોન્સ્ટન્ટ છે, એની સાથે કોઈ ચલ નથી માટે આનું ડેરિવેટિવ થઈ ગયું 0. સો માટે dy/dx = a. તો આપણને dy/dx = a મળી ગયું છે. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવા માટે જેમ આપણે અગાઉ કરી ગયા એ જ રીતે જે સોલ્યુશન છે એમાં a ની જગ્યાએ હું dy/dx રિપ્લેસ કરી દઉં. અહીં આપણે y = ax + a² લઈ લઈએ. આની અંદર dy/dx = a એટલે જ્યાં a છે ત્યાં dy/dx મૂકી દઈએ. સો y = dy/dx * x પ્લસ dy/dx નો સ્ક્વેર. જ્યાં a છે ત્યાં આપણે dy/dx મૂકી દીધા છે. સો therefore y = x * dy/dx પ્લસ dy/dx હોલ સ્ક્વેર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને શું મળી જાય છે? x dy/dx પ્લસ dy/dx નો સ્ક્વેર = y એટલે કે આ. અને જો હું આગળ લખી દઉં x dy/dx પ્લસ dy/dx હોલ સ્ક્વેર = y. તો y = x + a² પરથી આપણને આ વિકલ સમીકરણ મળી જાય છે. માટે y = ax + a² એ આપેલ વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ છે. આનો વ્યાપક ઉકેલ કેમ છે? કારણ કે y = ax + a² ની અંદર વિકલ સમીકરણની કક્ષા જેટલા જ સ્વેર અચળ આવેલા છે. હવે આપણને આગળ શું પ્રૂવ કરવા માટે કીધું છે? a = 3 માટે વિશિષ્ટ ઉકેલ મેળવો. તો a = 3 માટે તો y = આપણી પાસે છે ax + a². અહીંયા a ની કિંમત હું જો 3 મૂકી દઉં તો y = 3x + 3² એટલે કે 9 એ આપેલ વિકલ સમીકરણ નો વિશિષ્ટ ઉકેલ છે. આ કેમ વિશિષ્ટ ઉકેલ છે? કારણ કે આપણે જે વ્યાપક ઉકેલ આપણી પાસે હતો y = ax + a² એની અંદર એક સ્વેર અચળ એટલે કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ હતો a. એની જગ્યાએ હું ફિક્સ કોન્સ્ટન્ટ
તે ફિક્સ કોન્સ્ટન્ટ કયો છે 3, એ 3 ને હું સબસ્ટિટ્યુટ કરી દઉં છું તો y = 3x + 9. આ જે ઉકેલ છે એની અંદર હવે કોઈ આર્બિટરી કોન્સ્ટન્ટ નથી, એટલે કે કોઈ સ્વૈર અચળ નથી, માટે આ જે ઉકેલ છે એ આપેલા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ બની ગયો છે. હવે આપણે x² + 4y = 0 એ આ ડિફરન્શિયલ ઇક્વેશનનો અસામાન્ય એટલે કે સિંગ્યુલર સોલ્યુશન છે એવું આપણે બતાવવું છે. તો પહેલા આનું સોલ્યુશન છે એટલે ઉકેલ છે આપણે એવું બતાવીએ. તો આની ઉપરથી હું લખી શકું 4y = -x². 4y = x² ને હું રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જઉં છું તો -x² થઈ ગયું, માટે y = -x²/4. હવે મારે અહીંયા આને પ્રૂવ કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું જોઈએ છે, dy/dx ની કિંમત જોઈએ છે. તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા આપણને મળી જશે લેફ્ટ હેન્ડ સાઈડમાં dy/dx = -1/4 જે છે એને આપણે બહાર રાખીએ, જે આ કોન્સ્ટન્ટ છે, x² નો ડેરિવેટિવ કરીએ તો આપણને મળશે 2x. તો આ થઈ ગયા 2 2 4. તો dy/dx = -x/2. તો dy/dx ની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનના LHS થી સ્ટાર્ટ કરીએ. તો LHS છે આપણું dy/dx નો હોલ સ્ક્વેર પ્લસ x dy/dx. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ dy/dx ની વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ. સો -x/2 નો સ્ક્વેર પ્લસ x into dy/dx. તો ફરીથી અહીંયા -x/2. તો આ થઈ ગયું આપણું -x/2 નો સ્ક્વેર થઈ ગયો x²/4 ને માઇનસ પ્લસ માઇનસ માઇનસ x²/2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આનું આપણે એલસીએમ લઈ લઈએ તો 4 આવી જશે. સો x² - 2x². સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -x²/4. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે y ની વેલ્યુ હતી એ -x²/4 આપણી પાસે હતી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ y. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે, dy/dx હોલ સ્ક્વેર પ્લસ x dy/dx. આ જે dy/dx ની જે વેલ્યુ આપણી પાસે હતી એ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દીધી, એનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ તો અહીંયા આપણને -x²/4 મળે છે કે જે y છે. તો અહીંયા આપણે y મૂકી દઈએ છીએ which is equal to RHS. So therefore x² plus 4y = 0 એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. તો આ ઉકેલ થઈ ગયો. હવે આપણે એવું બતાવવું છે કે એનો અસામાન્ય ઉકેલ છે. તો આ જે ઉકેલ છે અહીં x² plus 4y = 0 એ વિકલ સમીકરણ ના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની કોઈ પણ કિંમત લેવાથી મળશે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જે y = ax plus a² કે જે એનો વ્યાપક ઉકેલ છે, આની અંદર હું a ની કોઈ પણ કિંમત મૂકું તો મને x² plus 4y મળવાનો નથી. માટે આપણે એવું કહી શકીએ કે x² plus 4y = 0 જે છે એ એનો અસામાન્ય ઉકેલ છે. માટે x² plus 4y = 0
એ વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ છે. તો મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે ત્રણ વસ્તુ કરી. પહેલું y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ a સ્ક્વેર એ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે આપણે એવું બતાવ્યું. બીજું આપણે a ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીને વિશિષ્ટ ઉકેલ શોધ્યું. અને ત્રીજું આપણે x સ્ક્વેર પ્લસ 4y ઇક્વલ ટુ 0 જે છે એ વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ છે. તો પહેલા આપણે ઉકેલ છે એવું બતાવ્યું અને જે એનો વ્યાપક ઉકેલ છે એટલે કે y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ a સ્ક્વેર એમાં a ની કોઈ પણ કિંમત એટલે કે સ્ક્વેર અચળની કોઈ પણ કિંમત લેવાથી આ મળતો નથી. માટે x સ્ક્વેર પ્લસ 4y ઇક્વલ ટુ 0 જે છે એ વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ બની ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઇઝ ઇક્વલ ટુ a બાય x પ્લસ b એ વિકલ સમીકરણ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ 2 બાય x dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 નો વ્યાપક ઉકેલ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ઉકેલ આપણને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ a બાય x પ્લસ b આની અંદર બે સ્વેર અચળ એટલે કે બે આર્બિટરી કોન્સ્ટન્ટ આપેલા છે. તો જો એ આનું સમાધાન કરશે તો એ વ્યાપક ઉકેલ બની જશે કારણ કે આ જે વિકલ સમીકરણ છે એનો ઓર્ડર એટલે કે એની કક્ષા બે છે. તો જો એના ઉકેલની અંદર બે આર્બિટરી કોન્સ્ટન્ટ હોય બે સ્વેર અચળ હોય તો એનો વ્યાપક ઉકેલ બની જાય. તો આપણે ચેક કરીએ પહેલા એ ઉકેલ છે કે કેમ. So y is equal to a by x plus b બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા આપણને મળશે dy by dx is equal to એ કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ તો અહીં આપણી પાસે 1 બાય x રહી ગયું. તો 1 બાય x નું ડેરિવેટિવ થઈ જશે માઇનસ 1 અપોન x સ્ક્વેર. 1 બાય x નું ડેરિવેટિવ થાય છે વિકલન થાય છે માઇનસ 1 અપોન x સ્ક્વેર. તો 1 અપોન x નું માઇનસ 1 અપોન x સ્ક્વેર થઈ ગયું. આ a ને આપણે બહાર લઈ લઈએ છીએ. અહીંયા b જે છે એકલો કોન્સ્ટન્ટ છે માટે એનું ડેરિવેટિવ થઈ ગયું 0. તો આ થઈ ગયું dy by dx is equal to minus a by x સ્ક્વેર. હવે અહીંયા આ દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ છે એટલે કે અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર છે તો મારે ફરીથી આનું વિકલન કરવું પડશે. તો ફરીથી બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો આનું ડેરિવેટિવ મારે ફરીથી કરવું છે તો dy by dx નું ડેરિવેટિવ થઈ જશે d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અહીંયા કોન્સ્ટન્ટ છે એને હું બહાર લઈ લઉં છું. તો મિત્રો આને હું આ રીતે પણ લખી શકું માઇનસ a x ની પાવર -2 કારણ કે આપણને x રેઝ ટુ n નું ડેરિવેટિવ ખૂબ જ ઇઝીલી આવડે છે. તો એ જે 1 અપોન x સ્ક્વેર છે એને મેં અહીંયા સરળતા માટે જેથી આપણે ઇઝીલી એનું ડેરિવેટિવ કરી શકીએ 1 અપોન x સ્ક્વેર ને મેં x રેઝ ટુ -2 લખી દીધું. હવે આનું આપણે ડેરિવેટિવ કરીએ છીએ તો માઇનસ a બહાર આવી ગયું. x રેઝ ટુ -2 નું ડેરિવેટિવ કરવા માટે x રેઝ ટુ n વાળી ફોર્મ્યુલા શું છે x રેઝ ટુ n નું ડેરિવેટિવ n x રેઝ ટુ n -1 તો x રેઝ ટુ -2 નું ડેરિવેટિવ શું થઈ જશે -2 x રેઝ ટુ -2 -1 એટલે કે -3. તો આ થઈ જશે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર is equal to minus minus plus 2a upon x cube. તો અહીં આપણને dy by dx મળે છે minus a x raised to -2 અથવા minus a upon x square અને આનો જે સેકન્ડ ડેરિવેટિવ મળે છે આપણને મળે છે d square y by dx square is equal to 2a upon x cube. તો અહીં આપણે શું કરી શકીએ કે આ જે 2a upon x cube છે ત્યાં આપણે dy by dx લાવવાનો પ્રયત્ન કરીએ. માટે d square y by dx square is equal to તો અહીંયા dy by dx ની વેલ્યુ છે -a upon x square તો અહીંયા હું -a upon x square મૂકી દઉં છું.
હવે અહીંયા એવી રીતે હું ટર્મ એડજસ્ટ કરીશ કે જેનું મલ્ટિપ્લિકેશન 2a/x³ થવું જોઈએ. તો અહીંયા એક -2 અને અહીંયા x³ છે આપણી પાસે નીચે, અહીંયા આપણી પાસે x² છે તો અહીંયા હું એક x મૂકી દઉં છું. તો ફરીથી મિત્રો મારે અહીંયા આગળ dy/dx વાળી ટર્મ લાવી છે, એટલે કે -a/x² આપણે એડજસ્ટ કરવો છે. તો મેં અહીંયા -a/x² લખી દીધું. હવે આ ટર્મની સાથે એવો પદ આપણે ગુણીએ કે જેથી એનો જવાબ 2a/x³ થાય. તો અહીંયા આજે પ્લસ છે માટે અહીંયા માઇનસ હતો તો અહીંયા આપણે માઇનસ મૂક્યું, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 2a આપણને મળી જશે. નીચે x³ છે તો અહીંયા આપણે x² મૂક્યો હતો તો બહાર આપણે x મૂકી દીધું. આનાથી આપણને શું ફાયદો થશે? તો હવે આપણે આ -ax/x² ની જગ્યાએ dy/dx ડાયરેક્ટ ત્યાં મૂકી શકીશું. તો માટે d²y/dx² ઇઝ ઇક્વલ ટુ -2/x ને આની જગ્યાએ હું મૂકી શકું dy/dx. હવે d²y/dx² અને હું જો લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવી દઉં તો આ પ્લસ થઈ જશે. સો +2/x dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 કે જે વિકલ સમીકરણ છે. d²y/dx² +2/x dy/dx ઇક્વલ ટુ 0 કે જે આપણને y ઇઝ ઇક્વલ ટુ a/x + b થી મળી જાય છે. તો આપણે શું કહી શકીએ? માટે y ઇઝ ઇક્વલ ટુ a/x + b એ આપેલા વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ છે, કારણ કે એની અંદર બે સ્વૈર અચળો આવેલા છે. તો આપણને ખ્યાલ છે વ્યાપક ઉકેલ એટલે એની અંદર વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વૈર અચળ હોવા જોઈએ. તો આ ઉકેલ અહીંયા બની જાય છે. એટલે જે રીતે આપણે વિકલ સમીકરણની રચના કરતા હતા એ રીતે આપણે અહીંયા રચના કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ a/x + b પરથી આપણને વિકલ સમીકરણ મળી જાય છે. અને આની અંદર વિકલ સમીકરણની કક્ષા જેટલા અચળ આવેલા છે. વિકલ સમીકરણની કક્ષા છે 2, આની અંદર આપણી પાસે બે સ્વૈર અચળ છે a અને b. માટે આ આપેલા વિકલ સમીકરણનું વ્યાપક ઉકેલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ચકાસો કે y ઇઝ ઇક્વલ ટુ a e⁻²x + b e⁻²x એ d²y/dx² - 4y = 0 નો વ્યાપક ઉકેલ છે. તો ફરીથી આપણને y આપેલો છે, એની અંદર બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે a અને b. તો આનું આપણે બે વાર ડેરિવેટિવ કરીશું કારણ કે આપણને અહીંયા સેકન્ડ ડેરિવેટિવ જોઈએ છે વિકલ સમીકરણની અંદર. તો ઉકેલ y ઇઝ ઇક્વલ ટુ a e⁻²x + b e⁻²x. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો શું મળશે આપણને? y નું ડેરિવેટિવ થઈ જશે dy/dx ઇઝ ઇક્વલ ટુ a e⁻²x. એક કમ્પોઝિટ ફંક્શન જેવું છે તો e⁻²x ઇન્ટુ આ 2x નું આપણે ડેરિવેટિવ કરશું તો આપણને મળશે 2 પ્લસ b કોન્સ્ટન્ટ છે અને બહાર લઈ લઈએ છે e⁻²x નું ડેરિવેટિવ e⁻²x. આ પણ કમ્પોઝિટ ફંક્શનની જેમ છે એટલે આનું ડેરિવેટિવ કરીશું તો -2 અને x નું ડેરિવેટિવ 1. તો આપણને શું મળી ગયું? અહીંયા dy/dx ઇઝ ઇક્વલ ટુ 2a e⁻²x. આ માઇનસ અહીં આવી જશે, પ્લસ માઇનસ માઇનસ 2b e⁻²x. તો આનું પ્રથમ વિકલન થઈ ગયું. ફરીથી આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે આપણને? d²y/dx² ઇઝ ઇક્વલ ટુ
એ કોન્સ્ટન્ટ છે, e રેઝ ટુ 2x નું ડેરિવેટિવ થઈ જશે e રેઝ ટુ 2x ને ફરીથી 2x નું ડેરિવેટિવ થઈ જશે 2 માઇનસ 2 b કોન્સ્ટન્ટ જેને આપણે બહાર લઈ લીધો e રેઝ ટુ માઇનસ 2x નું ડેરિવેટિવ e રેઝ ટુ માઇનસ 2x ઇન્ટુ આ માઇનસ 2x નું ડેરિવેટિવ થયો માઇનસ 2. સો d સ્ક્વેર y by dx square is equal to આ થઈ ગયા 2 into 2 4a e raised to 2x માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ 4b e raised to minus 2x માટે આને આપણે લખી શકીએ d square y upon dx square is equal to બંને પદોમાંથી હું 4 ને કોમન લઈ લઉં છું 4 ને આપણે કોમન લઈ લઈએ આપણને મળશે a e raised to 2x plus b e raised to minus 2x માટે d square y by dx square is equal to 4. હવે આપણે જોઈ શકીએ છીએ કે a e raised to 2x plus b e raised to minus 2x એટલે કે y, તો એ જ ટર્મ અહીંયા આપણને મળી રહ્યો છે, તો આની જગ્યાએ હું અહીંયા y મૂકી શકું માટે d square y by dx square minus 4y is equal to 0. તો આપણને y is equal to a e raised to 2x plus b e raised to minus 2x નું ડેરિવેટિવ કરીએ છીએ ને આપણને આ વિકલ સમીકરણ મળી જાય છે, જે રીતે આપણે વિકલ સમીકરણની રચના કરતા હતા એ રીતે. આ એક્ઝામ્પલને આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીએ તો એ પણ ઇઝીલી થઈ શકે. તમે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરો. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને શું જોઈએ છે? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ 4y. તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેરની કિંમત આપણી પાસે અહીંયા છે 4a e raised to 2x plus 4b e raised to minus 2x minus 4 into y ની કિંમત આપણે આ મૂકી દઈએ અને એનું સિમ્પ્લિફાય કરશો તો એ પણ 0 થઈ જશે. તો એ રીતે પણ આપણે આને પ્રૂવ કરી શકીએ. તો અહીં y is equal to a into e raised to 2x plus b into e raised to minus 2x એનો વ્યાપક ઉકેલ છે. કેમ વ્યાપક ઉકેલ છે? કારણ કે એની અંદર વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળ આવેલા છે. માટે y is equal to a e raised to 2x plus b e raised to minus 2x એ આપેલા વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ છે, કારણ કે એની અંદર બે સ્વેર અચળ આવેલા છે. તો આ રીતે આપણે y ને આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ સાબિત કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y is equal to a cos inverse x plus b. એ વિકલ સમીકરણ 1 minus x square d square y by dx square minus x dy by dx is equal to 0 નો વ્યાપક ઉકેલ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે y છે એની અંદર બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવેલા છે, a અને b, બંને સ્વેર અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. હવે જો આના ઉપરથી આપણને આ વિકલ સમીકરણ મળી જાય, જે રીતે આપણે વિકલ સમીકરણની રચના કરીએ છીએ એ રીતે, અથવા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીએ તો એ એનો વ્યાપક ઉકેલ બની જશે. તો ચલો આપણે શરૂ કરીએ. y is equal to a cos inverse x plus b. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો આપણને શું મળશે? અહીંયા dy by dx, y નો ડેરિવેટિવ થઈ ગયો dy by dx is equal to a કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર રાખીએ અને cos ઇન્વર્સ x નું ડેરિવેટિવ. તો cos ઇન્વર્સ x નું ડેરિવેટિવ થાય છે -1 upon √1 - x સ્ક્વેર. એ કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લીધું
cos ઇનવર્સ x નું ડેરિવેટિવ થઈ ગયું -1/√1 - x² પ્લસ b એકલું અચળ છે, એકલું કોન્સ્ટન્ટ છે, તો એનું ડેરિવેટિવ થઈ ગયું 0. તો આ થઈ જશે dy/dx is equal to -a/√1 - x². હવે આ જે છેદની અંદર √1 - x² છે એને હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ જાઉં તો √1 - x² dy/dx is equal to -a. હવે આપણને ડિફરન્શિયલ ઇક્વેશનમાં સેકન્ડ ડેરિવેટિવ છે તો આનું ફરીથી ડેરિવેટિવ કરવું પડશે. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા તો અહીં આપણી પાસે બે પદ છે √1 - x² અને dy/dx. તો અહીંયા આપણે ચેઇન રૂલ યુઝ કરવું પડશે. તો આ પદ એમને એમ આનું ડેરિવેટિવ પછી પ્લસ dy/dx એમને એમ આ પદનું ડેરિવેટિવ. તો આપણને મળશે √1 - x² ને હું એઝ ઇટ ઇઝ રાખું છું. dy/dx નું ડેરિવેટિવ થઈ જશે d²y/dx². આ પદને હું એઝ ઇટ ઇઝ રાખું છું. dy/dx નું ડેરિવેટિવ થઈ ગયું d²y/dx² પ્લસ હવે dy/dx ને એઝ ઇટ ઇઝ રાખું છું અને √1 - x² નું ડેરિવેટિવ કરું છું. તો √x નું ડેરિવેટિવ થાય છે 1/2√x. તો √1 - x² નું ડેરિવેટિવ થઈ જશે 1/2√1 - x². અને હવે આ કમ્પોઝિટ ફંક્શન જેવું છે માટે અંદરનું ડેરિવેટિવ ફરીથી આપણે કરવું પડશે. તો અંદરનું ડેરિવેટિવ ગુણાકારમાં લખીશું તો 1 નું ડેરિવેટિવ 0 ને -x² નું ડેરિવેટિવ થઈ ગયું 2x is equal to તો આ લેફ્ટ હેન્ડ સાઈડ નું ડેરિવેટિવ આ થયું ચેઇન રૂલ થી √1 - x² as it is dy/dx નું ડેરિવેટિવ થઈ ગયું d²y/dx² પ્લસ dy/dx as it is √1 - x² નું ડેરિવેટિવ કઈ ફોર્મ્યુલાથી √x વાળી ફોર્મ્યુલાથી. તો √x નું ડેરિવેટિવ થાય છે 1/2√x. તો √1 - x² નું ડેરિવેટિવ થઈ ગયું 1/2√1 - x². હવે આ કમ્પોઝિટ ફંક્શન છે એટલે જે અંદર છે રૂટની અંદર 1 - x² એનું પણ વિકલન કરવું પડશે ને આપણે મલ્ટિપ્લિકેશનમાં લખીશું. તો 1 નું ડેરિવેટિવ થઈ ગયું 0 -x² નું ડેરિવેટિવ થઈ ગયું 2x. તો અહીંયા આપણે -2x લખ્યું. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ નું ડેરિવેટિવ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ -a. તો ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a નું ડેરિવેટિવ થઈ ગયું 0 કારણ કે કોન્સ્ટન્ટ છે. માટે √1 - x² d²y/dx² આ પ્લસ અને આ માઇનસ છે તો આ માઇનસ થઈ ગયું પ્લસ માઇનસ. આ 2 કેન્સલ થઈ ગયા અને હું આગળ લખી દઉં તો x/√1 - x² dy/dx is equal to 0. હવે આ બંને પદનું જો હું લસા લઈ લઉં તો અહીંયા √1 - x² છે એનાથી અહીંયા આપણે ગુણવું પડશે તો છેદમાં √1 - x² આવી જશે. માટે √1 - x² into √1 - x² તો એ થઈ ગયા 1 - x². રૂટ જતો રહેશે d²y/dx² માઇનસ x dy/dx ને આખાના છેદમાં આવી જશે √1 - x². એને હું રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જઉં છું તો રાઈટ હેન્ડ સાઈડમાં 0 છે માટે એની સાથે ગુણાકાર થશે તો આપણને 0 મળશે. ફરીથી આ બંને પદનું હું એલસીએમ લઉં છું √1 - x² મળશે તો અહીંયા √1 - x² into √1 - x², 1 - x² થઈ ગયા d²y/dx² માઇનસ x dy/dx છેદમાં √1 - x². √1 - x² ને આપણે રાઈટ હેન્ડ સાઈડમાં ગુણાકારમાં લઈ જઈએ તો 0 into √1 - x² 0 થઈ ગયું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ y is equal to a cos inverse x plus b ઉપરથી આપણને જે માગેલું વિકલ સમીકરણ હતું એ અહીંયા મળી જાય છે. માટે આપણે કહી શકીએ therefore y is equal to a cos inverse x plus b એ આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે કારણ કે એની અંદર આની જે કક્ષા છે 2 એટલા જ સ્વેર અચળ આવેલા છે. અંદર 2
સ્વેર અચળ આવેલા છે. તો મિત્રો આપણે શું કર્યું, જે આપણને y આપેલું છે એ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ બતાવવા માટે પહેલા આની ઉપરથી આપણે વિકલ સમીકરણ ડિરાઈવ કર્યું, જે રીતે આપણે વિકલ સમીકરણની રચના કરતા હતા એ રીતે, અને y ની અંદર બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે જે વિકલ સમીકરણની કક્ષા જેટલા છે, માટે આ જે ઉકેલ છે એનો વ્યાપક ઉકેલ બની ગયો. તો આજના લેક્ચર નંબર 3 ની અંદર આપણે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન અને વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન અને અસામાન્ય ઉકેલ એટલે કે સિંગ્યુલર સોલ્યુશન એના વિશે અભ્યાસ કરી ગયા. એના આપણે વિવિધ એક્ઝામ્પલ જોઈએ કે વ્યાપક ઉકેલ આપણને ક્યારે મળે છે, પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે વિશિષ્ટ ઉકેલ આપણને ક્યારે મળે છે, અને સિંગ્યુલર સોલ્યુશન એટલે કે અસામાન્ય ઉકેલ ક્યારે મળે છે એ આપણે જોઈ ગયા. આવતા લેક્ચરની અંદર આપણે વિકલ સમીકરણને ઉકેલવાની જે વિવિધ પદ્ધતિ છે, વિવિધ મેથડ છે એનો અભ્યાસ કરીશું. જય ભારત, જય ગુજરાત.